મજા આવી ગઈ. મજા આવી ગઈ યાર હમણાં. બગા વીએ ફરાલ છે એ હમ. શું કહેતો તો યાર હું હા અમદાવાદમાં એ આપણને 3 મહિના થઈ ગયા. શું કર્યું આપણે કોમન? આપણે તો છે ને 250 ગ્રામ વજન વધાર્યું. બે ગેલ સપ્પા એ તો તે બાથરૂમમાં જતા પહેલા વજન ચેક કર્યું ને એટલે તો એ હિસાબે તો 2 કિલો ના વધવું જોઈએ. હે આ જો આ ટાઈટ પડે છે જો, આ મસ્તી tight કરું છું પડે છે. લ્યા બકા. તું શું જો યાર ઉભો રહે બગા. હા બોલ હેડ ત્યાં શું કર્યું? ભાઈ આપણે તો રાત્રે નાટકોમાં રિહર્સલ અને દિવસે ઓડિશન. કોમની વાત કરું છું ટોપા. કોમ શું કર્યું એ બોલ. કરું છું ને ટોપા. તો બોલ ને ટોપા. પાટને બાપાની તેલ. એ તમે લોકો હસ્યા કેમ? તું હજી નાનો છે બકા. તું થોડો મોટો થઈશ ને તાતા નમજ પડશે. હો ઓય તને બહુ હસવું આવે છે. તે શું કર્યું કે તો ઇન્ટરવ્યુ બકા, ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ વાળી લાગ્યો કે નંબર લાગ્યો? લાગશે લાગશે, આપણો પણ નંબર લાગશે. પેલી હિન્દીમાં એક કહેવત છે ને, હર કુત્તે કા દિન આતા હૈ. અને આપણે તો માણસ છીએ યાર. લાગશે લાગશે. લાગશે લાગશે ત્યાં લાગશે. અરે પણ અત્યારે લાગી ગઈ. ભાડું ભાડું એક મિનિટ એ મારી પાસે ક્યાં છે યાર? ભાભી ભાડું કાલે ચૂકવી દઈશું. હા ઠીક છે. હા. આ વાસ છે નહીં આવે છે. ઓ બટકા અહીંયા કે પૂરે દારૂ પીધો છે? દારૂ એટલે શું? મને બનાવે છે. તમે છે ને આમ સીધા ઉભા રહો, હલલ ના કરો. લેટ મી કોન્સન્ટ્રેટ. ભાભી હા બોલો. ભાડું કાલે ચૂકવી દઈશું. હો બધા જોડેથી ભેગા કરીને. હો વાંધો નહીં. સવારે ટાઈમસર ભાડું આવી જવું જોઈએ, સમજ્યા? ઓકે ઓકે. શું લાગે છે યાર ભાભી? ભાભી તો ભાભી જ છે. ઓ કામાંદ વ્યક્તિ, નેત્ર સુખ માણી લીધું હોય ને તો હવે સાફ સફાઈ કરો. મારા નિંદરનો સમય થઈ ગયો છે.